કોઈ પણ ચીજને ઈશ્વરથી વધુ મૂલ્યવાન કદી પણ ન સમજો. કારણ કે ઈશ્વરનું મૂલ્ય કોઈ અમૂલ્ય વસ્તુ છે. એ મીરાબાઈએ કીધું કે અમૂલ વસ્તુ અમૂલક દી મેરે સતગુરુ કૃપા કર અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. કારણ કે આ વસ્તુ જે અમૂલક છે એનું કોઈ મૂલ્ય ચૂકવી ન શકાય. પણ મોટે ભાગે સંસારના લોકો હું શરીર છું, સંસાર સત્ય છે એવું માને છે. એટલે આની કિંમત જે થવી જોઈએ નથી થતી. હરેક વ્યક્તિને ખબર છે કે કાંઈ હાથમાં નથી આવવાનું, આપણું કાંઈ છે નહીં. શ્વાસ જેટલા બચ્યા એ જ આપણા છે. છતાંય અંદરથી વાસનાનો નાશ નથી થતો. કારણ કે તમે કીધું ને વાસનાનો નાશ થતી થતો એનું કારણ, મુખ્ય કારણ ભજન સત્સંગ નથી. સંસારનો સંગ જેટલો છે એટલો મહાપુરુષોનો સંગ નથી. કારણ કે ભજનથી સત્સંગથી જ પોતાનું કલ્યાણ છે. અત્યારે પરસાણા ચોકમાં સપ્તાહ બેઠી, હમણાં હું 2 દી થઈ જાઉં. કાલે ગયો હતો, આજે ગયો હતો. કાલ નહીં, સોમવારે ગયો હતો, આજે ગયો હતો. બહુ સારું સમજાવે છે. જ્યાં રામ જન્મ હતો, કૃષ્ણ જન્મ હતો, ભાગવતમ છે, ભાગવતમ પ્રસાદનો હોય પણ પ્રસાદ નહોતો રોકવાનો, ગરદી જાગી હતી. કે સંસ્કૃત ભાષા રહી નહીં, સર્વોપરી ભાષા છે. સંસ્કૃતના એક શ્લોકમાંથી ઘણું બધું જ્ઞાન નીકળે એમ. બીજી બધી ભાષા પોતપોતાની જગ્યાએ બરાબર છે, પણ સંસ્કૃત છે એની સર્વશ્રેષ્ઠ ભાષા છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં મોટા ભાગના શ્લોકો સંસ્કૃતમાં છે, જેને દેવ ભાષા કહેવામાં આવે. તો આજે અહીંયા 1500-2000 માણા હોય તો એ લોકોને ભગવાનનું નામ લેવડાવે છે. કેવડું કલ્યાણ છે ખબર છે. આજે 4 દિવસ પૂરા થઈ ગયા, 3 દી રહ્યા. અઠવાડિયું કેમ જોઈ જાય ખબર ન પડે. જીવન કેમ ભૂલી જાય કઈ ખબર નહીં. કે પરમાત્માનું નામ જ આ જીવનો ઉદ્ધાર કરવા વાળું, અનંત જન્મોના એના પાપ વાસનાઓને કર્મોને કાપવા વાળું છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી, છે જ નહીં, કોઈ રસ્તો જ નથી. પણ એનો વિશ્વાસ જડ દઈને આવતો નથી બધાને. સંસારમાંથી ચારે બાજુથી ઝાપટ લાગે એટલે ક્યારેક વળી માળા સત્સંગમાં એકાદી વાર જાય કે બાપુ કંઈક દયા કરો, ફલાણા ભાઈને એટેક આવી ગયો, બાયપાસ આવ્યો, આને મૂકી દીધું છે, બાપુ કંઈક દયા કરો. ભય આવે છે ત્યારે ભગવાન સાંભળે. એટલે ખરેખર જ્યાં સુધી ભય ન આવે ત્યાં સુધી આ વસ્તુ સમજાય બી નથી. એમ પરીક્ષિતને ભય આવ્યો કે 7 દિવસ દૂર મૃત્યુ દેખાણું, કે 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે ને મૃત્યુ થશે. તો એને તાત્કાલિક બધો ત્યાગ કરી અને સુખદેવના ચરણોમાં પહોંચ્યા અને 7 દિવસમાં પોતાનું કલ્યાણ કરી લીધું. તો
તો જગતમાં જેટલા જીવો રહ્યા બધાયનું 7 દિવસમાં જ મૃત્યુ છે. દિવસ 8 તો છે નહીં, 7માંથી કોઈને કોઈ એકવાર હશે. પણ એ નક્કી નથી થતું કે મારું 7 દિવસ. બીજો કોઈક મરી ગયો હોય ને આપણે શમશાનમાં જઈએ તો આપણને એવું ન લાગે. હા, એટલું બધું જાગૃત અવસ્થા નથી. તો એ ગુજરી ગયો, આપણે થોડા ગુજરી જવાના છે, બરોબર ને? આપણો જાય તેમ થાય બોલો ગુજરી ગયો, આપણે થોડા મરવાના છે, આપણે હજી ઘણું બાકી છે. એ પરમાત્માની માયા છે. કારણ કે ગમે એવી દુઃખદ ઘટના હોય ને એ તમને ભૂલવાડી દે, અને ગમે એવી સુખદ ઘટના હોય એ પણ ભૂલવાડી દે. એ ભૂલાઈ જાય છે. 60-65 વર્ષની ઉંમરમાં આપણે કંઈક સુખના પ્રસંગો જોયા, દુઃખના જોયા, હા, લાભના હાનિના જોયા, હા, ફેરફારવાળા. માન અપમાનના જોયા. હા, અત્યારે કાંઈ યાદ છે? કાંઈ નથી. બધું એવું. સબ છૂટ રહા હૈ. સબ છૂટ રહા હૈ. બધું છૂટી જ રહ્યું છે. आखिर कब तक ये भी गुजर जाएंगे. હા, બધું છૂટી જ રહ્યું છે. ગમે એવું હોય, રાજા રંક સાધુ યા ફકીર, सबको यहाँ से वहाँ जाना पड़ेगा. એટલે જ સ્વામી રામ સુખદાસે કીધું કે જે છૂટી જ રહ્યું છે એને છોડવાનું છે, અને જે સદાયને માટે પ્રાપ્ત છે હા, એને પ્રાપ્ત કરવાનું છે. એમાં કઠિનાઈ શું પડે? હા, તો એમાં જ કઠિનાઈ પડે. એમાં મોહ વાસના છે ને, એટલે કઠિનાઈ પડે. સૂક્ષ્મ વાસના એ છૂટવા નથી દેતું. ગુરુના ચરણે તન મન ધન દેવાનું કહે, વાતમાં જલ લઈ બધા આપે, વાતમાં દે, વર્તમાનમાં દેતા નથી. છે જ નહીં પોતાનું પાછું. પોતાનું છે નહીં, ચોખ્ખા શબ્દ બોલે. એ કે તમારું છે જ નહીં, તમે કાંઈ પણ આપો તો તમારું છે જ નહીં. છે જ નહીં, છતાંય ક્યાં દે છે કોઈ? ખબર છે પોતાનું છે નહીં તોય નથી દેવાતું ને. જેમ રાજા જનકે આપી દીધું તો એને તરત જ્ઞાન થઈ ગયું. સીધા વિદેહી દશામાં વિદેય દશામાં છે. ભગવાન રામે વશિષ્ઠને આપ્યું તો એ કે જગત 3 કાળમાં બન્યું નથી. જો વિચાર તો કરો, કેવડી તો એ જ તન મન ધન આપણે બધા આપ્યા ગુરુજીને. જે છૂટી જ રહ્યું છે એને છોડવાનું છે. પણ છૂટી રહ્યું છે એ જો આપણાથી ન છૂટતું હોય તો બીજું તો થાય. એટલે પરમાત્મા જે સદાયને માટે પ્રાપ્ત છે. જો એ કાંઈ તમે ગુરુ ઉપદેશ આપે એટલે કંઈ આકાશ પાતળમાંથી આવ બચ્ચા આવ એમ કંઈ લઈ આવતા નથી. જે સદાયને માટે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનું છે. તો એમાં કઠિનાઈ શું પડે છે? એટલે એકની એક વસ્તુ મહાપુરુષોએ અનંત રીતે સમજાવી છે ખાલી સાંભળી છે તો શાંતિ થાય છે. કે આ જીવ જો કોઈ રીતે સમજે, અત્યાર સુધીમાં આપણે કેટલા એવા કરોડોપતિ અબજોપતિઓ જોઈ લીધા. હમણાં છેલ્લો આપણે જયંતિ કાકાનો દાખલો જોઈ કે રાતને દી ઢૈડો કરતા હવે એક આંખના પલકારામાં પોતે વેગાન મકાને વીવ ગયો. હા, અત્યારે કટ થઈ ગયું. અત્યારે પટ થઈ ગયો, એની માલિકી ન રહી. હજી હમણાં 2 દી મોર અહીંયા આવતા એવું આપણને લાગે. હા, હમણાં અહીંયા જમણવા કીધું, જ્યાં આંખ ખોલીને બંધ કરી જયંતિ કાકા અદ્રશ્ય અને મકાને અદ્રશ્ય. હા, તોય આપણને વિશ્વાસ નથી બેસતો. વિચાર તો કરો યાર. આવા તો આપણે કેટલાય દાખલા જોયા, અનંત દાખલા એમ. અને આપણી લાઈનમાંથી પાછા હા આપણે અહીંયા આવવા વાળામાંથી કેટલા. ઓલો મુન્નો બ્રાહ્મણ ઠેઠ કેવો પ્રેમ. ખોખરદરથી અહીંયા આવતો. હા, ઠેઠ. ઘરવાળા વ્યા ગયા અને ટેન્શનમાં અહીંયા આવતું ને એટલે એને વિચાર તો કરો કેવડી કૃપા. 40 વર્ષની ઉંમરમાં લઈ જાય. ઘરવાળા એને સંબંધ બગડ્યો.
અને ઘરવાળી વહી ગઈ તો એને પહેલાથી જ એને ઘરવાળીએ મુક્ત કરી દીધી. એ કે આટલા વર્ષથી હું જ્ઞાનની વાતો કરતો હતો એ કે તો મને સમજાતી નહોતી, પણ ઘરવાળી વહી ગઈ ને અહીં સત્સંગમાં આવ્યો ને અહીંના સત્સંગથી મને સમજાણું. એ કે મેં વાતો તો બહુ કરી પણ અહીંના સત્સંગથી મને જાગ્રત અવસ્થા આવી. વિચાર તો કરું ને તો આપણે તો એને કીધું નથી આવું બોલે. અનુભવ એનો બોલતો અનુભવ એનો. તે પછી વનવાડી બાપુનો અનુભવ હા. એને એટલે પછી વરદી નહીં થઈ એ લોકો. પરમાત્માથી પ્રેમ થવો ને ગોરધનભાઈ, એ જ મોટી કૃપા છે. પ્રેમ થાય જ નહીં. ભગવાનના નામથી પ્રેમ થવો ને એ તો આપણા કોઈ જન્મના કોઈ કંઈક હશે અથવા કંઈક તમારા અતિ 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 કૃપા હોય ને તો નામથી પ્રેમ થાય. નામથી પ્રેમ ન થાય ભગવાન. બધાયથી પ્રેમ થાય પણ એનાથી નહીં. એનાથી ન થાય. જેને લઈને આપણે બીજાને પ્રેમ કરી છે નહીં જ ભૂલાય નહીં. બાપુ કહે ને કે સવારથી આજ સુધીમાં આપણે કેટલા વચન ઉચ્ચારી છે. વચન લક્ષ મારીએ. એ તો વરસાદ હમણાં આવશે તો વરસાદ દેખાય પણ વચન લક્ષમાં રહે. વચને વર્ષે બારે મેઘ. છતાંય આટલા વર્ષોથી સત્સંગમાં આવી છે તો વચન નથી દેખાતું. આપણે જેમ છે કહે છે તોય ધ્યાનમાં નથી તોય નથી આવતું. કેવી ખૂબીની વાત છે. તો સત્સંગમાં અહીંયા બેઠા હોય તો નથી દેખાતું તો બહાર તો ક્યાંથી દેખાય? રહેતું. સંસારના વાતાવરણમાં તો હું કાંઈ યાદ ન હોય. કાંઈ યાદ નથી. સંસાર જ યાદ રહીએ. અચવા બેટા. એવું વચન હંભારી જાડેજા જાગજો. પપ્પાની ચરણની મૂકી દે ને. વચન ચૂકો 84 માં જાય એવું વચન હંભારી જાડેજા તમે જાગજો. તો માયાનું કામ ખુબડાવી દેવાનું અને મહાપુરુષોનું કામ જગાડવાનું. હજુ તું ભૂતો નહીં તારું કામ છે. સમજો આ યોગા આયો હતો સતગુરુ મહારાજની જય. સમજો.